નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા એસ.કે. કટલાના જન્મદિવસ નિમિત્તે ડૉક્ટરો દ્વારા કેક કાપીને જન્મદિવસ મનાવવામાં આવ્યો અને આ ખાસ દિવસ પર આરએમઓ એસ.કે. કટલાના રિટાયરમેન્ટ પછી લોકોને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા આરએમઓ તરીકે ડૉક્ટર એસ.કે. કટલાના આ મહિને રિટાયર થયા છે, જેમાંથી તેમનો આ હોસ્પિટલમાં છેલ્લો જન્મદિવસ હોવાથી ડૉક્ટરોએ કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો। ડૉક્ટર એસ.કે. કટલાના વર્ષોથી ગોત્રી GMERS હોસ્પિટલમાં વર્ષોથી સેવા આપી રહ્યા છે। ડૉક્ટર એસ.કે. કટલાના હંમેશા દર્દીઓ માટે મદદરૂપ બનતા હોય છે તેવી પ્રતિભા ધરાવતા ડૉક્ટર એસ.કે. કટલાના આખરી જન્મદિવસ હોસ્પિટલમાં હોવાથી ડૉક્ટરે કેક કાપીને જન્મદિવસ મનાવ્યો હતો। જી આપણે અહીંયા ડૉક્ટર કટલાણા સાહેબ છે જે આરએમઓ તરીકે ફરજ બજાવે છે અને એમનો આજે સરકારી સેવામાં છેલ્લો જન્મદિવસ હતો અને સાહેબે જે રીતે અહીંયા સેવા કરી છે, સાહેબનો અમારી જોડે એઝ અ મેડિકલ ઓફિસર પણ અમારી જોડે સારી એવી દર્દીઓની સેવા આપી છે। તાત્કાલિક વિભાગમાં અમારી જોડે હતા ત્યારે અમારી જોડે સારું એમનું ગાઈડન્સ મળી રહેતું હતું। મેડિકો લીગલ કેસ કે પોલીસ કેસ જેવા કેસો આવતા ત્યારે પણ સાહેબનું અમને સારું એવું ગાઈડન્સ મળી રહેતું હતું। આરએમઓ તરીકે સાહેબ જોડે અમે 1 વર્ષ જેટલું જોડે રહ્યા છે, તેમાં પણ સાહેબનું દર્દી પ્રત્યે દર્દીને સારી સવલત મળી રહે, હોસ્પિટલમાં દર્દીઓના પ્રશ્નો જે પણ હોય એ સોલ્વ થાય એવી રીતની હંમેશા એમની આગ્રહ રહેતો અને દર્દીઓનો જે પ્રશ્ન હોય એને સોલ્વ કરવાનો હંમેશા એમના પોતામાં તાત્પર્ય રહેતું હતું। સર, ખાસ કરીને સાહેબે એક જાહેર કર્યું છે કે નિઃશુલ્ક સેવા કરશે રિટાયરમેન્ટ પછી। હાજી, મોસ્ટ ઓફ તબીબો આ રીતની સેવાઓ કરતા હોય છે, કેમ કે સેવા નિવૃત્તિ પછી એમને જે કોઈ કમાવાની ઈચ્છા કે એવી રીતની હોતી નથી, પણ મોસ્ટ ઓફ દર્દીઓને જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય છે એમાં સેવા ભાવના તરીકે સેવા કરવાની એમનામાં મોસ્ટ ઓફ તબીબી જે હોય ડૉક્ટર્સ એવી રીતના વિચારતા હોય છે। आपका नाम सर? डॉक्टर गामी। आज खुशी के साथ साथ बहुत खास आज के दिन के लिए बहुत ख़ास है, क्योंकि यह सरकारी डॉक्टर के रूप में आखिरी जन्मदिन है और क्योंकि 31 अगस्त को मेरा सरकारी सेवा से सेवानिवृत्त होने जा रहा हूँ, इसलिए आज खुशी के साथ साथ भावुकता भी है। अपने परिवार, सहकर्मियों और वरिष्ठों को सबसे ज़्यादा अपने मरीजों का दिल से धन्यवाद करता हूँ। मरीजों की सेवा ही मेरा कर्तव्य रहा है। सर, क्या कहोगे, अभी आने वाले दिनों में आप रिटायर होने वाले हो, उसके बाद भी कैसा रहेगा डॉक्टर का? डॉक्टर कभी भी रिटायर नहीं होता है, चाहे सरकारी नौकरी से रिटायर ज़रूर होऊंगा, किंतु जो मेरी डॉक्टरता है इसमें सेवा भाव करता रहूँगा और पब्लिक को जागरूक बनाता रहूँगा, स्वास्थ्य के प्रति जागरूकता लाता रहूँगा और समाज सेवा करता रहूँगा। सर, इतने साल आपने गोत्री हॉस्पिटल को दिए हुए हैं, आरएमओ भी आप बने, कैसा रहा जर्नी, कैसा रहा सर पूरा? मेरा जर्नी काफ़ी सीखने को यहाँ से मिला है। हर इंसान से मैंने कुछ न कुछ नया ही सीखा है, मरीज से, अपने सहपाठियों से और अपने वरिष्ठ लोगों से काफ़ी कुछ सीखने को मिला है। क्या संदेश देना चाहोगे लोगों को? मैं ये संदेश देना चाहूँगा कि जो भी डॉक्टर है वो तीन बातें हमेशा याद रखें, है ना। और सबसे पहली बात तो ये है कि वो सेवा करें बराबर और संवाद करें पेशेंट से और सहानुभूति रखें, क्योंकि मरीज के साथ बीमारी ही नहीं, उसकी परिवार, चिंता और आर्थिक परेशानी भी रहती है, इसलिए उनसे सद्भावना से बात करें। सर, रिटायरमेंट के बाद आप फ्री सेवा देने वाले हो, क्या कहोगे उसके बारे में? अब रिटायरमेंट के बाद मैं अपनी समाज सेवा और पब्लिक को जागरूकता, हेल्थ के प्रति जागरूकता करता रहूँगा। आपका नाम सर? डॉक्टर श्री कृष्ण कटलाना, गोत्री आरएमओ।